જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમા ક્યારે આવી રહી છે, તેનું ધાર્મિક મહત્ત્વ શું છે અને આ દિવસે શું કરવું જોઈએ. ને જો તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો અને આવી ધાર્મિક માહિતીઓ મેળવવા માટે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપયા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ સરળતાથી તમારા સુધી પહોંચી શકે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અર્થાત ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે ને ગુરુ જ મહાદેવ છે, ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. એવા શ્રી ગુરુદેવને હું નમસ્કાર કરું છું. મિત્રો, ધર્મગ્રંથો અનુસાર ગુરુ શિષ્યના જીવનમાં બ્રહ્માની જેમ સદ્ગુણોનું સર્જન કરે છે, વિષ્ણુની જેમ સદાચાર અને ધર્મનું પાલન કરાવે છે અને ભગવાન શિવની જેમ અજ્ઞાનતા, અહંકાર અને દુર્ગુણોનો સંહાર કરે છે. માતા પિતા આપણને શરીર આપે છે, પરંતુ ગુરુ જીવનને સાચી દિશા આપે છે અને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી જ ગુરુને પરબ્રહ્મ સમાન માનવામાં આવ્યા છે. મિત્રો, અષાઢ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, કારણ કે આ દિવસે 18 પુરાણોના રચયિતા અને વેદોના વિભાજક ભગવાન શ્રી વેદ વ્યાસજીનો અવતાર થયો હતો. ને વર્ષ 2026માં આ ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ બુધવારે ઉજવવામાં આવશે, કેમ કે આ દિવસે અષાઢ પૂર્ણિમાનો પાવન દિવસ છે અને પૂર્ણિમા તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 28 જુલાઈ 2026 મંગળવારે સાંજે 6:18 અને તિથિ પૂર્ણ થાય છે 29 જુલાઈ 2026 બુધવારે રાત્રે 8:05. આથી ઉદયાતિથિ નિયમ અનુસાર ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ બુધવારે ઉજવવાની રહેશે. મિત્રો, આપણા સનાતન ધર્મમાં ગુરુને ભગવાન કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપે છે. શાસ્ત્રો કહે છે કે દરેક મનુષ્ય જન્મથી જ 4 ઋણ લઈને જન્મે છે: માતા પિતાનું ઋણ, રાષ્ટ્રનું ઋણ, સમાજનું ઋણ અને ગુરુનું ઋણ. રાષ્ટ્ર અને સમાજની સેવા કરીને તે ઋણ તો ઉતારી શકાય છે, પરંતુ માતા પિતા અને ગુરુ એવા છે જેમનું ઋણ આપણે ક્યારેય સંપૂર્ણ રીતે ચૂકવી શકતા નથી. સંત કબીરદાસજીએ ગુરુના મહિમાનું અદ્ભુત વર્ણન કર્યું છે. તેમના અનુસાર ગુરુએ એવા મહાન છે કે તેઓ શિષ્યને ભગવાન ગોવિંદના સહજ દર્શન કરાવી શકે છે. શાસ્ત્રોમાં ગુણનો અર્થ અંધકાર અને ઋનો અર્થ પ્રકાશ જણાવવામાં આવ્યો છે, એટલે કે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે જ સાચા ગુરુ. એટલું જ નહીં, ભગવાન પણ જ્યારે અવતાર લે છે ત્યારે તે પણ ગુરુનું સ્થાન સ્વીકારે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ પણ મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં રહીને શિક્ષા પ્રાપ્ત કરી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ ઉજ્જૈનમાં મહર્ષિ સાંદીપનીના પાસે વિદ્યા અભ્યાસ કર્યો હતો. અને ભગવાન શ્રી દત્તાત્રેયજીએ તો સમગ્ર પ્રકૃતિમાં જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના 24 ગુરુ સ્વીકાર્યા હતા. તેમણે અવધૂત ઉપદેશમાં સમજાવ્યું છે કે આ દુર્લભ માનવ જીવન સંસાર સાગર પાર કરવા માટેની નૌકા છે અને ગુરુએ નૌકાનો કુશળ ખેવૈયો છે. ગુરુના માર્ગદર્શન વિના ભવસાગર પાર કરવો અત્યંત દુર્લભ હોય છે. આથી પ્રત્યેક મનુષ્યએ ગુરુની ભક્તિ કરવી જોઈએ, તેમના સમર્પણ રહેવું જોઈએ. અને એવું નથી કે વ્યક્તિના એક જ ગુરુ હોય. જેમ ભગવાન દત્તાત્રેયે તો સમગ્ર પ્રકૃતિમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના 24 ગુરુ સ્વીકાર્યા હતા, તેવી જ રીતે વ્યક્તિએ પ્રકૃતિમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે. જેમ કે વૃક્ષ પાસેથી અડગતા, જળ પાસેથી શીતળતા, આમ પશુ પક્ષી વગેરે સર્વથી આપણને કાંઈક ને કાંઈક તો શીખવા મળે જ છે. મિત્રો, ગુરુના મહિમાનું સૌથી સુંદર ઉદાહરણ તો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગુરુ મહર્ષિ સાંદીપનીને ગુરુ દક્ષિણા માંગવા વિનંતી કરી હતી, ત્યારે ગુરુ માતાએ પોતાના મૃત્યુ પામેલા પુત્રને યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી યમલોક સુધી પહોંચ્યા. ત્યાંથી ગુરુપુત્રને પાછા લાવ્યા અને ગુરુ દક્ષિણામાં પોતાના ગુરુને અર્પણ કર્યા. આ પ્રકારે સ્વયં પરબ્રહ્મ ભગવાને પણ સૃષ્ટિમાં જન્મ લઈને ગુરુનું મહાત્મ્ય સમજાવ્યું છે. ગોસ્વામી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની શરૂઆત પણ ગુરુ વંદનાથી જ કરી છે, જેમ કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. અને શ્રી રામચરિત માનસમાં પણ તેઓએ કહ્યું છે કે ગુરુપદ રજ મૃદુ મૃંદલ અંજનન.
અર્થાત ગુરુના ચરણોની રજ પણ મનુષ્યના જીવનમાંથી અજ્ઞાન અને દોષોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. શ્રીમદ ભાગવતમાં ધ્રુવજીએ દેવર્ષિ નારદજી પાસેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની દીક્ષા લઈને માત્ર 5 વર્ષની વયે ભગવાનની પ્રાપ્તિ કરી. આ જ પ્રકારે મિત્રો મહાભારત કાળમાં પણ એકલવ્યની ગુરુ ભક્તિને આજે પણ સૌ યાદ કરતા હોય છે. મહાભારતમાં એકલવ્યની ગુરુ ભક્તિ આજે પણ આદર્શ માનવામાં આવે છે. તેમણે પોતાના ગુરુ આચાર્ય દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણા રૂપે પોતાનો અંગૂઠો કાપીને અર્પણ કરીને ગુરુ પ્રત્યેના અખંડ સમર્પણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો, ગુરુ માત્ર શિક્ષક જ નથી. ગુરુ જીવનના અંધકારમાં પ્રકાશ છે, સંશયમાં વિશ્વાસ છે અને સંસારમાંથી પરમાત્મા સુધી પહોંચાડનાર સેતુ છે. આથી ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ, માતા પિતા અને જીવનમાં સાચો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. તેમના આશીર્વાદ લેવા જોઈએ, તેમની સેવા કરવી જોઈએ અને તેમના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવો જોઈએ. અને આના માટે આ દિવસે સવારે વહેલા સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણ, જે પરમ ગુરુ, પરમ પિતા, પરમેશ્વર, જેમણે આપણને શ્રીમદ ભાગવત ગીતાનું શ્રેષ્ઠ જ્ઞાન આપી જીવન જીવવાની કળા શીખવી છે, તેવા જગત ગુરુ અને પોતાના ગુરુનું સ્મરણ કરવું જોઈએ. જો દીક્ષા ગુરુ હોય તો તેમના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ લેવા જોઈએ અને જો ગુરુ હાજર ન હોય તો તેમનું ચિત્ર અથવા સ્મૃતિ સમક્ષ પ્રાર્થના કરવી. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અથવા અન્ય સદગ્રંથોનું પઠન અથવા શ્રવણ પણ કરવું જોઈએ. ગુરુ મંત્રનો જાપ કરવો, દાન પુણ્ય કરવું અને જરૂરતમંદોની સેવા કરવી જોઈએ. આ દિવસે પોતાના જીવનમાં સારા સંસ્કારો અને આધ્યાત્મિક પ્રગતિનો સંકલ્પ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પરંતુ પોતાના ગુરુ, માતા પિતા, શિક્ષકો અને જીવનમાં માર્ગદર્શન આપનારા દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. ને અંતે પરમપિતા પરમેશ્વર જગતગુરુ શ્રી કૃષ્ણના ચરણોમાં નમન કરી આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ. શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. તો મિત્રો, આ હતી આજની અમારી ગુરુ પૂર્ણિમાની મહાત્મ્ય કથા. ને જો તમને આ કથા સારી લાગી હોય તો તમારા મિત્ર અને પરિવારમાં પણ આ વિડીયો શેર કરજો. ને ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.